ભરૂચ ખાતે આજરોજ બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ શેરપુરા રોડ પર બદર પાર્ક સોસાયટીની પાછળ ગૌવંશ કતલખાનું પકડાયું હતું. મળતી માહિતી મુજબ ગૌરક્ષક સમિતિ અને એનિમલ વેલફેર બોર્ડના કાર્યકરોને સદર કતલખાના બાબતે મળેલ માહિતી મુજબ તેમણે પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસે બાતમી મુજબના સ્થળે રેડ કરતા કતલખાનું ઝડપાયું હતું. ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ઘણા સમયથી ગેરકાયદેસર કતલખાના પકડાઈ રહ્યા છે. ગૌહત્યા પર આકરી સજાની જોગવાઈ હોવા છતાં કેટલાક આ વ્યવસાય સાથે ટેવાયેલા તત્વો દ્વારા આ ગૌ હત્યાની પ્રવૃત્તિ છાનીછૂપી રીતે ચાલુ રાખવામાં આવતી હોય છે અને બહારથી ગૌવંશ મંગાવીને કતલ કરી તેનું માંસ વેચવામાં આવતું હોય છે. બંધારણમાં ગાય, વાછરડા અને વન્યજીવોનું રક્ષણ કરવાનું જણાવેલ છે અને ગાયની હત્યા કરનારને 10 વર્ષ કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે ગૌ માંસનું વેચાણ કરતા વાહનના ચાલક સામે પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને તે વાહન જપ્ત કરવામાં આવતું હોય છે. એક માહિતી મુજબ ગુજરાતમાં ગૌ હત્યા પર આજીવન કેદની સજાની પણ જોગવાઈ કરવામાં આવનાર છે. ભરૂચ ખાતે આજરોજ પકડાયેલ કતલખાનાને લગતી વિગતો જોઈએ તો ગૌરક્ષક સમિતિના સભ્યોને મળેલ માહિતી મુજબ તેમણે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળેથી 17 જેટલા ગૌવંશને બચાવી લઈને 2 ઇસમોની અટકાયત કરી હતી, જ્યારે અન્ય એક ઇસમ ફરાર થઈ ગયો હતો. આજરોજ અમને કામધેનુ ગૌરક્ષા સમિતિ અને એનિમલ વેલફેર બોર્ડના કાર્યકર્તાઓને માહિતી મળેલી કે ભરૂચ શહેરના જેબી મોડી માર્ગની પછાડીની દિવાલમાં આવી રીતના અસામાજિક તત્વો દ્વારા રોજ ગાયોનું કતલ કરવામાં આવે છે. તે અમને માહિતી બી ડિવિઝન પીએ સાહેબને જણાવતા તેમને એ માહિતી ગુપ્ત રાખી આજ રોજ સવારના અમે જે સ્થળે રેડ કરતા ત્યાં એક ગાયનું કતલ કરેલું મળે છે ને 16 ગાય જીવતી છે અને પાડા 15 એક નંગ પકડાયેલા છે ને 2 આરોપી પકડાયેલા છે. આ માહિતી ક્યારે તમને મળી હતી? આ માહિતી અમને ગઈકાલે સવારના મળેલી ને અમે બપોરના બી ડિવિઝન પીએ સાહેબને કોન્ટેક્ટ કરતા એમને રૂબરૂ બોલાવી ને ગુપ્ત માહિતી રાખી સવારના રેડ કરવામાં આવી. કેટલા વાછરડા અને ગાય હતા? 15 થી 16 ગાયો અને વાછરડા છે અને પાડા છે.